વડોદરામાં બ્રિજ દુર્ઘટના બની છે। આ દુર્ઘટનામાં લોકોના જીવ ગયા છે। સુરત ખાતે પણ અનેક બ્રિજો આવ્યા છે કે પછી એમ કહું કે સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ આ બ્રિજ સિટીની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। અનેક બ્રિજો જર્જરિત જોવા મળી રહ્યા છે। આમ તો મોટા મોટા દાવા કરવામાં આવે છે કે નવા નવા બ્રિજો બની ગયા છે, પણ ભાઈ જે જૂના બ્રિજ છે એને તો રિપેર કરો। વડોદરાની દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું છે। સુરતના સીમાડા નાકા ખાતે આવેલું આ જે વાલમ બ્રિજ છે એને તાત્કાલિકપણે બંધ કરવામાં આવ્યું છે। અહીં પણ દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી। હાલ દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ આ બ્રિજ ખાડી પર છે। વડોદરાનું જે બ્રિજ બન્યું છે, જે બ્રિજ ધરાશયી થયું છે, એ નદીની ઉપર હતું અને લોકો ત્યાં નદીમાં પડી ગયા હતા, પણ આ બ્રિજ જે છે એ ખાડી બ્રિજ જેને કહી શકાય છે। અને આ બ્રિજના દ્રશ્યો બતાવવા માંગીશ। આ એક બ્રિજનો હિસ્સો છે જેને હાલ બંધ કરવામાં આવ્યો અને સામે જે આ બ્રિજ આખો જોડતો છે એ બ્રિજની ઉપરથી તો વાહન ચાલકો આવતા જતા દેખાઈ રહ્યા છે, પણ જે તિરાડો પડી છે મસ્ત મોટી, ગમે ત્યારે આ તિરાડ પડેલો જે આ ભાગ છે એ તૂટી શકે છે અને જે વાહન ચાલકો છે એ પોતાનો જીવ ગુમાવી શકે છે। ત્યારે આ ખાડી બ્રિજની પાસેના બીજા દ્રશ્યો બીજી તરફના બતાવવા માંગીશ કે માની લો કે પહેલા અહીંયા અકસ્માત થયું હોય કે પછી બ્રિજને લઈને કોઈ સમસ્યા સર્જાઈ હોય તો આ બ્રિજની અંદર તો ક્યાંક હેલ્મેટ પણ જોવા મળી રહ્યા છે કે કોઈ પડી ગયું હોય એને લઈને પણ કાળજી લેવામાં આવતી નથી, માત્ર મોટા મોટા દાવા કરવામાં આવે છે। હાલ સુરતના આ જે સીમાડા છે, આ સીમાડા ખાતેનો આ જે વાલમ બ્રિજ છે એની હાલત જોવા મળી રહી છે।